મોરબીના જેતપરમાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ મુંડન કરાવી અને વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની ઉપવાસ છાવણીમાં ડાયરાનું આયોજન કરાયું છે. ડાયરાના કાર્યક્રમમાં આસપાસના ગામના ખેડૂતો પણ જોડાયા. જેતપર ગામના 15 લોકોએ મુંડન કરાવી અને વિરોધ નોંધાવ્યો છે. વીજ કંપનીનું 12મું કરી અને યુવકોએ મુંડન કરાવ્યું. બેસવાના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. એક તરફ ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. જેતપરમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. મોરબીના જેતપર ગામે વળતર મુદ્દે ખેડૂતોનું ઉપવાસ આંદોલન હજુ પણ યથાવત છે. ખેડૂતો અને મહિલાઓ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ સ્ટેશન દોડી ગયા. અરજી આપવા છતાંય ફરિયાદ ન લેવાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જ વિરોધ નોંધાવ્યો છે. પોલીસ સ્ટેશનમાં મહિલાઓએ રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો છે. એક તરફ ખેડૂતોનો વિરોધ હજુ પણ યથાવત છે. ઉપવાસ આંદોલન પણ ખેડૂતો કરી રહ્યા છે અને હવે ખેડૂતો અને મહિલાઓ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ સ્ટેશન દોડી ગયા છે. અને એક તરફ જ્યારે અરજી આપવા છતાંય ફરિયાદ ન લેવાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ પણ છે. રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જ વિરોધ નોંધાવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં જ મહિલાઓએ રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો છે. તો છેલ્લા કેટલાય સમયથી જે પ્રમાણે વીજ પોલનો વિરોધ ખેડૂતો દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે, અલગ અલગ રીતે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો, વીજ કંપનીનું 12મું કર્યું અને ત્યારબાદ ડાયરાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. ખેડૂતો છે તેમણે મુંડન કરાવી અને વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફના આ દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતો અને મહિલાઓ છે તે ફરિયાદ કરવા માટે પહોંચી, પરંતુ પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ. અને આ જ મુદ્દે સંવાદદાતા દેવ ફોન લાઈન પર છે. દેવ, એક તરફ જે પ્રમાણે ખેડૂતો વીજપોલનો વિરોધ કરી રહ્યા છે, એક તરફ વીજ કંપનીનું 12મું કરવામાં આવ્યું, મુંડન કરી અને વિરોધ નોંધવામાં આવ્યો, બીજી તરફ ફરિયાદ કરવા માટે ખેડૂતો અને મહિલાઓ પહોંચી રહ્યા છે, એવો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ ફરિયાદ તક નથી લેતી. શું મામલો અને શું કહેવું છે ખેડૂતોનું? જી, ચોક્કસથી મોરબીના જેતપર ગામે છેલ્લા ઘણા દિવસોથી છે વીજ લાઈને લઈને વિરોધ છે. જ્યારે ખેડૂતના ખેતરમાં બે રોકટોક વીજપોલ નાખવામાં આવે છે, ત્યારે જે અદાણીના જે આ કર્મચારીઓ છે તે હમણાં ઘૂસતા હોય છે, ત્યારે અત્યારે જે જેતપર ગામ દ્વારા જે ગ્રામજનો દ્વારા છે જે આ કામ થઈ રહ્યું છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે વાત કરવામાં આવે તો જ્યાં ગ્રામજનો જ્યારે એના ખેતર છે તેની બાજુમાંથી જે ખેતર હોય છે તેમાં વીજપોલ પસાર થતો નથી હોતો, તેમ છતાં ત્યાંથી જે વાહનો પસાર થતા હોય છે, તેથી તે જે વીજ કંપની છે તેની સામે ફરિયાદ દાખલ કરવા માટે તાલુકા પોલીસે ગયા હતા, પણ ત્યાં માત્ર ખાલી અત્યારે અરજીના સ્વરૂપમાં લેવામાં આવી છે. સાથે વાત કરવામાં આવે તો જે આ આંદોલન ચાલે છે ત્યારે ગત રોજ એક ડાયરો હતો, તેમાં ત્યારે ત્યાંના જે લોકોએ છે 15 જેટલા લોકોએ છે મુંડન કરાવ્યું હતું અને આ જે વીજ કંપની છે તેનો વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં હજી આ આંદોલન છે ઉગ્ર થવાનું છે, તેમજ સાથે સાથે આગામી દિવસોમાં જે છે એ એક ઉગ્ર આંદોલનના સ્વરૂપમાં આ બેસણું પણ યોજાશે અને આ બેસણું યોજવામાં અનેક ગામો છે તે પણ જોડાશે. હાલ અત્યારે વાત કરવામાં આવે તો અનેક ગામોના ખેડૂતો છે આ આંદોલનને સહયોગ કરી રહ્યા છે અને જેના કારણે આંદોલન છે ક્યાંક ને ક્યાંક ઉગ્ર બનશે તેવું પણ દેખાઈ રહ્યું છે. બિલકુલ, આભાર દેવ તમામ જાણકારી માટે.